સાહિત્ય સંગીત ગ્રુપ દ્વારા આયોજિત જનનીની જોડ સખી નહીં રે જડે એ વિષય પર મારું વક્તૃત્વ આપું છું. એ બદલ પહેલાં અતુલભાઈ શાહ અને કૌશિકભાઈનો ખૂબ ખૂબ આભાર. મા શબ્દ એટલો વિરલ છે એને સમજવો બહુ કઠિન છે. કારણ કે દુલાભાઈ કવિ કાક કહે કે મા કહેતા મને નાનપ સાંભળે કે માની જગતમાં જોડ મળે એવી નથી. એટલે તો કવિ ખુશાલદાસ બોટાદકર કહી ગયા કે જનનીની જોડ સખી નહીં રે જડે. કારણ કે માં જ્યારે પરમાત્મા પણ અધૂરો થયો એટલે એને પણ સર્જન કરવાની જ્યારે પૂર્ણતા ના મળી ત્યારે એને માનું સર્જન કર્યું અને મા થકી એને પણ ઉતરવા માટે માની જરૂર પડી. એટલે વિચારો કે મા એટલે શું, જનની એટલે શું? જનની એટલે જગતનું સર્જન છે કે જેનામાં આપણે જીવન પ્રાપ્ત કરીએ છીએ. 9 મહિના પોતાની કોખમાં રાખીને જે દુઃખ વેઠે છે આપણો આ માનસ દેહનું સર્જન થાય છે એ માં છે. માનું વ્યક્તિત્વ આખું. એટલે તો કહેવાય છે કે કબીર સાહેબના એક દોહાથી કહેવા માંગુ છું કે સબ ધરતી કાગજ કરું लिखन सब वन राय, 7 समुद्र की मसी करूं मां तारा गुण लख्या न जाए. बाप आ तो मां છે. માં એટલે જે નામ બોલતા પણ શ્વાસો આપણને અંદર જાય છે. આપણા શ્વાસો પણ હૃદયમાં એવો પ્રેમ ને હેત ઉભરાય છે, એને ભરતી ચડે છે, એની ઓઠ હોતી નથી. માં એટલે વિરલ વ્યક્તિત્વ. પરમાત્મા ખુદ જો માનું સ્વરૂપ લઈને અવતરતો હોય તો એ માં છે. એને પણ માની જરૂર પડી, એને પણ માના કુખની જરૂર પડી. જ્યાં પરમાત્મા ખુદ અટકી ગયો ત્યાં એને માનું સર્જન છે. બાપ માનું વ્યક્તિત્વ વિરલ છે. માના વિશે ગુણ ગાઈએ તો ઓછા પડે છે. એ માં એટલે જગતની જનની કે જેના સ્વર્ગમાં 4 ધામ છે, જેના સ્વર્ગમાં જગતનું સાચું સુખ છે, જેને આ જગતમાં જન્મ આપીને આપણને આ જગત બતાવ્યું છે એ માં છે. માના ગુણ ગાતા આ જન્મ આવો પણ ઓછો પડે. જો રક્તનું એક બૂંદ બૂંદ જો આપણને જોઈએ તો એનું ઋણ નીકળે. માં એવો તારો વ્યક્તિત્વ છે, એવી માં તો જગતની જનની છે.